આપણે જે દાબેલી બનાવવાના અહીં દાબેલીનો મસાલો બટેટા આવડે એવી બનાવી દો. હા બસ કહેતા હા અને વિડીયો બતાવ્યો તો એ ભૂલી ગઈ. એ કાંઈ નાખ દે ને હું તેમ ચપટી ભરી નાખે પણ આમાં ઓલા હે એટલે ભાંગો પડે. બસ બસ મહરી નાખ. એવું લાગે કે પાછું ન ખાય નાખવું પડે લાગે તેવું. નાખ લો નાખો સમ નાખું. બસ આવી થઈ ગયું. પછી થોડુંક નાખવું પડે એમ નથી લાગતું? કેટલોક નાખવું છે તમારે? આવી રીતે દાબેલીનો મસાલો બન્યો અત્યારે તમને કેમ લાગે? બરોબર બન્યો હોય નથી બન્યો? આમાં કરી નાખવામાં સેવ નાખ દે. સેવ ને આમાં સેવ લીધેલી આપણે સેવ ને ઓલી શું કે આપીશું એને સેવ ને મસાલા સિંગ. દાડમ નથી નાખો. દાડમ આમાં ઓલું આવ્યું જો બટેકાનું ચેવડાનું. પછી આવું પડે ના ખાઈ સેવ એવું ન હોય. થોડી થોડી નાખ દે. તેલ તો લઈ બી નહીં લઈ આવ બસ ને. બસ બસ. ચટણી ચટણી તો એ તો છે. ચટણી ત્યાં લીધી એમને બનાવી નાખવાની પાણીમાં. હા તો એમ બનાવી. તીખી ચટણી તીખી તમને ના પાડી. તીખી નથી બનાવવાની આપણે. તીખી નથી ખાતા જાજુ એટલે તીખું નથી બનાવવાની. આપણે દાબેલીનો મસાલો જોરદાર બનાવી નાખ્યો છે. આમાં થોડુંક વીતું છે. 50 રૂપિયાનો દાબેલીનો મસાલો હોય તો 20 રૂપિયાની આ મસાલા સિંગ અને ઝીણી સેવ અને આ શું છે ચટણી છે કેટલા ઓકે. અને આમાં બ્રેડ છે. આ મસાલો ઘણો આમાં વહીતો હોય. કોક દીક પાછી બનાવશે એટલે રાખી દઈ મસાલો. કઢાઈ મૂકી દીધી છે ઉપર. મસ્ત શેકવાની છે આમાં દાબેલી. દાબેલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. મસાલો ભરીને પછી હોય? હા તે પછી શેકવાની. હા જો હાથેથી મસાલો કરે ચમચી લેવા જવાની આરા. કેટલો ભરે? બસ કહી જાઓ. અમે રીતના અમારી રીતના ખાવા પૂરતી બનાવી. એટલી બધી પ્રોફેશનલ ન બને તો બની જાય એમ. બરાબર ને? ખાઈ લેવાની હાથે બનાવીને કરે. જીરીક જ નાખજો. જીરીક ચાલુ તો કર ઇન્ડક્શન. બસ બસ લાવ. લાવું તરતો ચા થારી ખાલી બનાવતી તમે કેટલું બનાવું? બને એટલે બને નહીં. એટલી બધી કોણ ખાઈ શકે છે? થોડી કાઢા ફરાઈ દઈએ. આપણે તેલ આવી ગયું હોય થોડું થોડું. આમાં દાબેલી છોડીને નાખી દઈએ. પછી આમાં મલાવાની. આવી રીતે કડક થઈ જાય છે. આ થોડી થોડી ગરમ લાગે એ લાઈ તો હા એ એટલે જ લઈ આવી ગરમ લાગે.
આ રોટલીનું છે અને અમે દાબેલીમાં વાપરી. મસ્ત ગરમ થઈ ગઈ બીજી. જે બનાવી નાખવાનું. અત્યારે અમે અમારે ખાવા પૂરતી જ બનાવી, બીજું પણ રાખી દઈ. બીજું ખાઈ જાય માવો આવે ત્યારે બનાવશી, ત્યારે ખાસી પાછી પાસી. ચોટી જાય હે એમાં તો. કેમ ચોટી જાય? તેલ ફૂલ હોય તો ચોટી જ જાય ને. તેલ નાખવું પડે ચડી જાય. તેલ હે જ આમાં, ભલે બહુ જાજુ તેલ ન હોત. હા જોઈ લ્યો એને દાબેલી મસ્ત પણ પેલે કાટલી આમ કરવાનું. ચોટી જાય. આપણે આગળ ઓલું નથી ને એટલે ચોટી જાય. કાંઈ નોન સ્ટિક જ છે. તો કેમ ચોટી જાય? ઓને તો ન ચોટે પેલા ઓલા વેચતા હોય એને. બસ લે. તો આપણે 5 મસ્ત દાબેલી બનાવી છે. મસાલો હોય તો પણ અત્યારે અમારે પૂરતી જ ખાવાની બનાવી છે. પછી હાંજી અત્યારે અમારા ભાઈને કોઈને ખાવા નથી એટલે અમારે પૂરતી જ બનાવી છે. બાકી જેને ખાવી હોય એને પાછી બનાવી દે એટલે આ રાખી દે મસાલો સાચું ખાઈ જાય એ જ ને એ જ સાચવીને રાખી દેવાનો હોય ખાલી મસાલો.